ઘરમાં ભાભી હોવા છતાં પણ મારે કામ કરવા પડે છે. આ દિવસો તો મારા છે હરવા ફરવા જવાના, પણ નહીં, એને જ ફરવું છે. સમજો તો કાલ સાંજે સલાડમાં ટમેટું ખાઈને અહીંયા મૂકી દીધું. હા, કઈ એને બળિતરા છે કે બગડી જશે, ફ્રીજમાં મૂકી દઈએ. આ ફ્રીજ 2 ડગલા છે, પણ નહીં, કાંઈ કરવું નથી. હેતલબેન, થઈ ગયું પ્લેટફોર્મ સાફ? ના ના, બાકી છે. આ ભગવાને મને 2 હાથ આપ્યા છે, 10 હાથ નથી આપ્યા કે બધા એક સાથે કામ કરી નાખું. સારું, 1 મિનિટ. ચાના વાસણ ધોવાઈ ગયા છે, મને ફટાફટ તમે ચા બનાવી દેશો? ક્યાં જવું છે આ ફટાફટ ચા પીને? હેતલબેન, તમને તો ખબર છે ને, ટાઈમ થઈ ગયો છે, મારે ઓફિસે જવાનું છે. એક વાત પૂછું, આજ પહેલા ક્યારેય નહીં ને, આટલી બધી જલ્દી આજે જ કેમ છે? અત્યાર સુધી તો તમે એમ કહેતા હજી તો વાર છે, 5 મિનિટ 5 મિનિટ. હવે આજે મોડું થઈ ગયું છે તો આજે મારે એવું જ કહેવું પડશે ને કે આજે ઉતાવળ રાખો. હા, તમારે ક્યાં, તમારે તો રોજ મોડું થઈ જાય છે તો પણ ચાલે છે, પણ ખબર છે કે આજે ઘરમાં બધા કામ પડ્યા છે ને એટલે ફટાફટ કરો છો નહીં. આ 10:30 ની બદલે 11:30 જાઓ ને તો પણ તમારે તો ચાલે એમ જ છે, કારણ કે બોસ તમારા ખાસ મિત્ર જોર્યા નહીં. 1 મિનિટ, શું બોલો છો? આ કઈની વાતને ક્યાં લઈ જાઓ છો? જોવો, તમે બિઝી હોય તો હું ચા બનાવી નાખું, એવી કઈ વાત નથી, પણ હા, તમે ટોન્ટ મારો છો મને? ના ના, ટોન્ટ નથી મારતી. તમને હવે ખબર પડી કે હું તમને ટોન્ટ મારું છું? તો તમે નક્કી કરી લો, તમે ટોન્ટ મારો છો કે નથી મારતા. જુઓ ભાભી, મને ખબર છે કે આ તમે જોબના બહાને છે ને, આ રખડવાના બહાના ગોતો છો, બાકી તો તમને આ ઘરમાંથી બહાર જવા મળશે નહીં. આ ઘરના કામ કરવા છે એટલે તમે નોકરી કરો છો, પણ અમને ખબર છે કે નોકરી હા તો તમારું ખાલી એક બહાનું છે. અને ઘરની બહાર જવા માટે મારે શું કામ બહાનું કાઢવું જોઈએ? આ ઘરની બહાર હું કેમ ના જઈ શકું બેનબા? એ તો તમને ખબર, આ ઘરની વહુ રહ્યા ને, હા તમારે રોજ રોજ રખડવું છે ને, એટલા માટે જ તમે જાઓ છો. રખડું છું? હા, ઓફિસે જાઉં છું. અમને શું ખબર, અમે પાછળ જોવા આવીએ છીએ. જોવા તો નથી આવતા ને, પણ ઘરમાં પગાર તો આવે છે ને, એ પગાર આવે એના ઉપરથી તો તમને ખબર પડી જવી જોઈએ. એટલા પણ બુદ્ધિ વગરના નથી તમે, એટલી તો ખબર પડે ને કે ઘરમાં પૈસા આવે છે તો હું કામે ગઈ હોય તો જ આવ્યા હોય. સાચું કહું ને તો આ ઘરમાં કોઈએ જોબ કરવાની જરૂર જ નથી. હું આ ઘરની દીકરી છું ને તો પણ જોબ નથી કરતી, અને તમે આ ઘરની વહુ થઈને પણ જોબ કરો છો. આપણે ખાધે પીધે સુખી ઘર છે, છતાં પણ તમારે જોબ કરવી છે. શું કરવી છે? છોડી દો ને જોબ. પણ તમને શું વાંધો છે હું જોબ કરું તો? આ ખબર નહીં તમારા મનમાં શું શંકા બેસી ગઈ છે ને એ નથી સમજાતું. શંકા નથી, હકીકત છે. આ કેમ જોબ છોડવાનું કીધું એટલે હું શું કરવા છોડું? ખબર જ છે અમને કે આ જોબના બહાને તમે છે ને બાર તાગડ ધીમના કરવા જાઓ છો. બોલોમાં ધ્યાન રાખો બેનબા, હું કઈ બોલતી નથી ને એનો મતલબ એમ નહીં કે તમે ગમે તે બોલો. જો હું બહાર જાઉં છું પણ નોકરીએ જાઉં છું, અને નોકરી હું મારા શોખથી નથી કરતી. નોકરી કરવા જાઉં છું ને તો જે પગાર આવે છે ને બધે બધો હું ઘરે આપું છું, અમને વાપરતી નથી ક્યાંય. અમને ક્યાં ખબર છે કે તમે શું કરવા જાઓ છો બહાર? તો કંઈ વાંધો નહીં, મારે તમને સફાઈ આપવાની જરૂર પણ નથી. હું ઘરમાં મમ્મી છે ને એમને સફાઈ આપું ને એટલું બહુ છે, મારા પતિને સફાઈ આપું એટલું બહુ છે. હું નથી ઈચ્છતી કે હું તમને સફાઈ આપું, અને મને લાગતું પણ નથી કે મારે તમને સફાઈ આપવી જોઈએ. હું શું કામ તમને સફાઈ આપું? હા, તમે પણ કોલેજના બાને ઘણી જગ્યાએ બહાર જાઓ છો. મેં ક્યારે કહ્યું કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો? બધાને પોતાની લાઈફ જીવવાનો અધિકાર આપ્યો છે. હું આ ઘરની દીકરી છું, તમે આ ઘરની વહુ છો, ફરક એટલો જ પડે છે, બરાબર? અને તમને તો ખબર હોવી જોઈએ કે ઘરની વહુની માથે શું શું જવાબદારી હોય છે. આ ઘરમાં તમે હોવા છતાં પણ મારે કામ કરવા પડે છે, તો તમે પણ સાંભળી લો. તમે તો આ ઘરના દીકરી છો ને, તો કામ કરવામાં તમને શું વાંધો હોય? હું તો પારકા ઘરેથી આવી છું, વહુ છું. દીકરીને તો ફરજમાં આવે છે ઘરનું ધ્યાન રાખવાનું. તમારે મને સલાહ આપવાની જરૂર નથી. હજી મારી માં બેઠી છે. ના જ આપવી જોઈએ, મારે તમને સલાહ ના જ આપવી જોઈએ, તમારે મને સલાહ આપવી જોઈએ નહીં. હા, સંબંધોમાં તમે મારા કરતાં મોટા રહ્યા કે નહીં? સંબંધોમાં ભલે મોટી ના હો, પણ બુદ્ધિમાં તો ખબર પડે જ છે કે આ તમે છે ને બારે કોની સાથે ફરવા જાવ છો ને, બધી ખબર છે મને. એમ? હા, તો આ ખબર તમારા સુધી રાખજો. તમે છે ને ક્યારેય સીધા મોઢે વાત નહીં કરી શકો. નોકરીના બાને રખડવા જાવું છે. હે ભગવાન, મને લઈ લે તો સારું. મારા આસકાનું ક્યાંય થતું નથી મારે લીધે.
બા હા બેટા. હા તમે રોવો છો? ના બેટા ના, હું કામ રો. આ જરાક માથું દુખતું હતું ને એટલે આંખમાંથી પાણી જાય છે. હા શું બોલો, શું થયું છે? અને આજની દવા પી લીધી? દવા પી લીધી બેટા. અને બીજી કઈ ઉપાધિ નહીં કરતા, તમને છે ને જલ્દી સારું થઈ જાય હો. હા બેટા, એક વાત કેવી છે. હા બોલો ને બા. તમારે એમ નહીં કહેવાનું કે એક વાત કેવી છે, તમારે વાત કરી જ દેવાની. હા બેટા, એ વાત તો સાચી, પણ ભલે રહ્યો. હું એમ કહું છું હા કે હવે છે ને મને અહીંયા રહેવાનું નથી ગમતું. રહેવાનું નથી ગમતું? હા, એટલે મને છે ને બીજા આપણે બીજા મકાનમાં રહેવા જવું છે એમ કહો છો? ના બેટા, એમ નથી કહેતી. તો પણ હવે છે ને અહીંયા મને બહુ એકલું એકલું લાગે છે. તું તો આખો દી કામે વયો જાય તો મને તું ઘરડા ઘરમાં મૂકી આવ ને. બા આ તમે કેવી વાત કરો છો? અમારા માવતરના ગયા પછી તમે તો મને મોટો કર્યો છે અને તમે એમ કહો છો કે હવે હું તમને તરસોડી દઉં એમ? આજ ભલે તમે આ શબ્દ બોલ્યા, આજ પછી કોઈ દી નહીં બોલતા. બેટા, તરસોડવાની વાત નથી કરતી, પણ આખો દિવસે ને ઘરમાં વખત ન જાય. હવે અત્યારે ઉંમરે એ નથી કે હું ક્યાંક કામ કરવા જાઉં, એટલે ઘરડા ઘરમાં હોઉં ને તો સાર માણાના મોઢા દેખાય. એ લોકો કંઈક ભજન કીર્તન સત્સંગ કરે ને તો કંઈક બે શબ્દ કાને જાય, બીજું કાંઈ નથી બેટા. નહીં બા, જો મારી સેવામાં કાંઈ ખામી રહેતી હોય ને તો તમે મને કહો, હું તમ તારે હજી કલાક મોડો કામે જાય બસ. પણ તમે છે ને આ ઘરમાંથી બહાર જવાની વાત નહીં કરતા. બેટા, હાચી મારા મનની વાત કહી દઉં. બોલો ને બા. મારથી તમને કોઈ દી કાંઈ કહેવાય તો નથી ગયું, પણ અજાણતા ક્યારેક કહેવાય ગયું હોય તો મને યાદ નથી. ના બેટા, આ તારા માવતર ગયા ને પછી તું મારી પાસે જ મોટો થયો છે. અને મારાથી કાંઈક ઊંચે અવાજે બોલાઈ ગયું હોય પણ તે હંમેશા હસીને કાઢી નાખ્યું છે. તો ક્યારેય સામે નથી બોલ્યો. પણ હવે એમ થાય છે કે જ્યાં સુધી હું અહીંયા હોઈશ ને ત્યાં સુધી કોઈ તને છોકરી નહીં દે. કોણે કીધું? હા, અને કદાચ છોકરી ન દે તોય હું છે ને મારી જિંદગી તમારી સેવા કરવામાં કાઢી નાખી. સમજ્યા તમે? ના બેટા, હવે તો ઉંમર થઈ ગઈ છે મારી. ખર્યું 500. કાલ સવારે મારો વાલો બોલાવી લે ને તો હું વહી જાઉં. નહીં, હજી તો તમારે છે ને 40 વર્ષ જીવવાનું છે. સમજ્યા? આવી રીતે માંદગીમાં 40 વર્ષ ને મારે 40 દાડાય નથી કાઢવા. પણ બેટા, એક વાત તો સાચી છે, તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે ને મારી જવાની ઉંમર થઈ ગઈ છે. તો તને કોઈક રોટલા ઘડીને દેવાવાળી તો જોઈને ઘરમાં. હું તો કાંઈ કરી નથી શકતી. પણ હું બધું કરી નાખું છું ને તો તમે શું કામ ઉપાધિ કરો છો? મારો શિવ બળેશ. એક દીકરી એ કે વહુએ ઘરમાં કામ કરવાનું એને બદલે આ દીકરાનો દીકરો મને હાંસવે છે ને ઘર હલાવે હવે છે. તમારે મને રડાવવો છે? ના ના, આ તો કે દાણાનો મારો હૈયો બળાપો મારે તને કેવો તો. હા, સાંજે મારે આવવામાં મોડું થઈ જાય ને તમને ભૂખ લાગી હોય ને હું વાકમાં છું, પણ જેમ બને ને એમ હું કામેથી વહેલો વહી આવી બસ. ના બેટા, મને ભૂખ નથી લાગતી. મને તો મારા દીકરાના આવવાની ભૂખ હોય કે ક્યારે વહેલો આવે ને મા દીકરો ખાવા બેહીએ. બા હવે તમે રો માં, સમજ્યા? અરે નાનેથી તમે મને મોટો કર્યો છે અને તમે આવી વાત કરો ને મને દુઃખ થાય છે. એટલે આજ પછી છે ને કોઈ દિવસ આવી વાત નહીં કરતા. હા બેટા, મેં ક્યાંક સાંભળ્યું તો છે કે સરવણે એના મા બાપને, આંધળા મા બાપને એને જાત્રા કરાવી હતી. પણ આ શું કહું, એ બધુંય તો કદાચ વાર્તામાં હશે. પણ આજે આ મારો દીકરો, મારો હાસો શ્રવણ છે. હા બા, પણ મને આ વિચાર ક્યારથી આવ્યો ખબર? મેં જ્યારથી નાનેથી ને હું રામાયણ જોતો આવું છું એમાં મેં સરવણને જોયો ને ત્યારથી જ. એટલે હા બધું તો
જોઈને બધું હું શીખ્યો છું. બાકી મારામાં આવા ગુણ હોય ને એ તમારી લીધે ને આ રામાયણ મહાભારત જોઈને છે. સમજ્યા તમે? હા બેટા, હાલ જા હવે. અને બીજી વાત એક કરવી છે. હું સફરજન લાવ્યો એ હજી તમે કેમ નથી ખાધા? મને એમ થાય આપણે મા દીકરો ભેગા ખાશું, એકલા એકલા મને ન ભાવે. ડોક્ટરે તમને કીધું સફરજન ખાવાનું, મને નહીં. મને રોટલો ને શાક ખાવાનું જ કીધું. સમજ્યા? પણ તું મોટા લાવ્યો છે ને એટલે અડધું ખવાય ને પછી અડધું કાળું પડી જાય. એના કરતાં આપણે બે મા દીકરો હારે ખાઈએ ને તો મને ગમે ને તને ગમે. હાલ હવે તારે કામે જવાનું મોડું થાય છે. હા, મારી તો વાત ખૂટવાની જ નથી. હા, બીજી કાંઈ ઉપાધિ નહીં કરતા. ના ના, હા જા. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. હે ભગવાન, આજ તો મારા જીવનનો સાચો સરવણ છે. સેવા કરીશ મારી. કેમ છે? મજામાં. તમે કેમ છો? હા, સારું છે. મારે થોડુંક કામ હતું ને એટલે હું આવ્યો છું. મને ખબર છે તમે ફોન કર્યો હતો કે તમારે મારું કોઈ કામ પડ્યું છે. અશોકભાઈ, હા, મેં તમને કહ્યું હતું ને કે જીવનમાં ગમે ત્યારે તમારે મારા હેલ્પની જરૂર પડે તો તમે બેઝિઝક મને કહેજો. તમે એવા સમયે મારી મદદ કરી હતી જ્યારે મારી પાસે કોઈ નહોતું. બોલો, શું કામ છે? મદદ કરીને એને યાદ કરતા આવે. હા, મારે કામ એ હતું કે તમને તો ખબર જ છે કે મારા બા બીમાર રહે છે હમણાંથી, અને અત્યારે બીમારી છે ને બહુ વધતી જાય છે. હું સાંજે કામ પરથી ઘરે જાઉં ને ત્યાં બહુ મોડું થઈ ગયું હોય છે. જઈને બધી રસોઈ બનાવવી પડે છે. હા, તો જો શક્ય હોય તો તમે મારી ઘરે જઈને રસોઈ પહેલાં બનાવી દો. કેમ નહીં? એ પણ કઈ પૂછવાની વાત છે? જો તમારા બા તો બિચારા કઈઢું માણસ છે. અત્યારે એમની જેટલી સેવા કરીએ ને એટલું ઓછું. અને એમ પણ તમે મને બેન કહી છે, તમે મારી રક્ષા કરી, તો હવે મારા પણ ફરજમાં આવે છે કે તમારા બાને જ્યારે મારા મદદની જરૂર હોય ને તો હું મદદ કરું. મારે ઓફિસે જવાનું હોય છે પણ તમે ચિંતા નહીં કરો. તો હું કોઈક બીજાને કહું. જો મારી પાસે રસ્તો છે. હું ઓફિસેથી 6 વાગે નીકળી જાઉં છું ને તો એક કામ કરીશ, 6 વાગે નીકળીને પછી હું તમારા ઘરે જતી રહીશ. તમારે પછી ઘરે નહીં મોડું થાય. મારા ઘરની ચિંતા ના કરો, એ હું સંભાળી લઈશ. મારા ઘરે મારી વાત સાંભળો. વિલાસ માસીને વાત કરી હતી પણ એણે મને ચોખ્ખી ના પાડી દીધી કે અત્યારે મારા છોકરા નાના છે ને એટલે ટાઈમ ન હોય. કઈ વાંધો નહીં, બધાને પોતાની મજબૂરીઓ નડતી હોય છે ને, પણ હું ઓફિસથી નીકળે ને પછી તમારા ઘરે જઈ આવીશ અને તમારી અને તમારા બાની રસોઈ બનાવી દઈશ. સમજી શકું છું આપણે લોકોની પરિસ્થિતિ એવી બધી પણ નથી કે કોઈ ખાવાનું બનાવવાળા રાખીએ. અને મારા બા તો આજ કેવી વાત કરતા હતા ખબર કે મને તું વૃદ્ધાશ્રમ મૂકી જા, હું ત્યાં રહે એટલે તારા લગ્ન થઈ જાય. પણ મેં ના પાડી કે નહીં, હવે આગળ એક શબ્દ થઈ નહીં બોલતા, કારણ કે મારા માવતર વયા ગયા ને પછી મારા બાએ જ મને મોટો કર્યો છે. સાચી વાત છે, માવતરનું ઋણ છે ને કોઈ ના ચૂકવી શકે. અને તમારા બાએ પણ તમારા માટે ઘણું કર્યું છે. જો તમારે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. હું આજથી જ તે તમારા ઘરે જઈ આવીશ. આજથી જ? હા. અને બીજી વાત એ છે કે છેલ્લી વાર રિપોર્ટ કરાવ્યો ને તો જે હાંજની દવા છે ને એ ખાધા પહેલાં લેવાની હોય, 5 મિનિટ પહેલાં. પણ હું જાઉં ત્યાં તો મોડું થઈ ગયું હોય, વધારે એ ઉપાધિ છે. કઈ વાંધો નહીં, હવે હું છું ને હું બધું જોઈ લઈશ. તમારો હું આભાર માનું છું. ભાઈ, હાથ નહીં છોડો. ચાલો ત્યારે હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફોન કેમ નથી ઉપાડતી આ? રોજે રોજ આટલું લેટ. અરે ફોન તો ઉપાડ પણ. મેં ના પાડી હતી મમ્મીને
કે નહીં મોકલતા પણ નહીં. હલો, આપી દીધું સન્માન મેડમને. કોણ જાણે ક્યારે આવશે. કોણ આવશે? આવી ગયા મેડમ. કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? આ જુઓ તો સામે જરાક. હા, આજે થોડું મોડું થઈ ગયું. થોડું? આને થોડું મોડું કહેવાય? આ રોજ તારે ઓફિસેથી છૂટવાનો સમય 7 વાગ્યાનો છે. આ 9 વાગ્યા. આ થોડું લેટ કહેવાય? જાણું છું 9 વાગી ગયા છે, પણ આજે થોડું ઘણું મારે કામ હતું. આજે થોડું મારે ઓફિસે કામ હતું. કંપનીમાંથી મારે બહાર જવાનું થયું. વિઝિટિંગ માટે જવાનું હતું ને, એટલે આવવામાં લેટ થઈ ગયું. ના પાડી હતી ને તને? તારે ઓફિસના કોઈ પણ કામકાજ માટે બહાર નથી જવાનું. અને જો જવાનું થાય તો તારે છે ને જે કામ કરવા માટે જતી હોય ને એ કામ માટે લોકેશન મને પહેલા શેર કરી દેવાનું, પછી જવાનું કહ્યું હતું ને. પણ શું કામ? શું કામ નહીં? ખબર તો પડે ને મને કે તું ક્યાં છે ક્યાં નથી. બોલી લો, પહેલા તમે બધું બોલી લો. છો દામિની, બોલવાનો ને ઝઘડો કરવાનો કોઈ સવાલ જ નથી. હા, તને મેં 1000 વખત કહ્યું છે કે મને લોકેશન શેર કરીને જા, તારે જ્યાં જવું હોય ત્યાં જા. ના પાડી છે. પણ એનાથી શું થશે હું એમ કહેવા માંગુ છું. લોકેશનની શું જરૂર છે? મેં તમને દિવસમાં ક્યારે પણ ફોન કરીને પૂછ્યું કે દેવાંગ તમે ક્યાં છો, શું કરો છો, કોની સાથે છો? ઇવન તમારા ઓફિસમાં તમારી સાથે કેટલી છોકરીઓ કામ કરે છે મેં એ પણ નથી પૂછ્યું. જો તારી ચિંતા થાય અમને, હા, એટલા માટે જ બધું કરીએ છીએ. અને ખાસ ફોન શું કામ સ્વિચ ઓફ રાખ્યો છે? કેટલા ફોન કર્યા તને? ફોન? હા, જો સ્વિચ ઓન કરીને જો તો ખબર પડે કે કેટલા ફોન કરે છે લોકો તને. હા, પર્સમાં હતો અને સાયલેન્ટ હતો, એટલે ખબર જ ના રહી કે તમે ફોન કર્યો હોય. બરાબર છે. તું સ્ત્રીની જાત થઈને બહાર ક્યાંય પણ જતી હોય, હા લેટ થાય, અમે તને ફોન કરીએ, તું ફોન ના ઉચકે તો પણ એક હસબન્ડ તરીકે મને તો ચિંતા ના જ થવી જોઈએ ને. થવી જોઈએ, ક્યાં ના પાડું છું. તો હમણાં તો કહેતી હતી કે ચિંતા શું કામ થાય, હું ક્યાં તમારી ક્યારે ચિંતા કરું છું. એવું તો તમે કહ્યું કે અમને તારી ચિંતા થતી હોય. હું નથી પૂછતી તો એનો મતલબ એવો કે હું તમારી ચિંતા નથી કરતી. વિશ્વાસ હોવો જોઈએ માણસને. અને બીજી વાત એ કે હવે કંપનીના કામથી ગઈ હતી તો હું એવું તો ના કહી શકું ને કે ના હું નહીં આવું, હું નહીં જાઉં. મારું કામ તો મારે જ કરવું પડશે ને. પણ છોડી દે ને કંપની. મેં તો તને કહ્યું છે ને કે તારે કંપનીમાં બહાર કોઈ પણ પ્રકારનું કામ કરવાની જરૂર નથી. પણ તું આ દર વખતે મમ્મીને મનાવી લે છે, મમ્મીને તારા પક્ષમાં કરી લે છે. અને પછી મમ્મી હા મને કહેવાનું ન કહેવાનું કેટલું સંભળાવશે ને પછી તને કહેશે કે જા તું. અને તને એ જ જોતું હોય છે કે બહાર કેવી રીતે જવા મળે, કેવી રીતે રખડવા મળે. રખડવા? સિરિયસલી? આ તમને પણ તમારી બેનની જેવું એવું લાગે છે કે હું રખડવા જાઉં છું? તો પછી આપને લોકેશન, હા લોકેશન કેમ શેર નથી થતું તારું? અને ખાસ કરીને મારા ફોન તો ઉચકાતા જ નથી. આ દર વખતનું થયું છે, આ એકવાર થયું છે એવું નથી મેડમ. હા જુઓ, હર વખતે જે કારણ હોય ને હું તમને કહી દઉં છું. આ વખતે પણ મારી પાસે વેલિડ રીઝન હતું અને મેં તમને કહી દીધું છે. હવે આનાથી વધારે શું કરી શકું? આ એકવાર છે ને તમે જ મને કહ્યું હતું કે હું જ્યાં જાઉં ત્યાં મારો વહીવટ તારે નહીં કરવાનો. આવું ક્યાં લખીને આપ્યું છે કે પતિએ પત્નીનો વહીવટ કરવાનો, પણ પત્ની પતિનો વહીવટ ના કરી શકે? તફાવત છે એક સ્ત્રી બનીને અને એક પુરુષ બનીને જીવવામાં. હા, અને આમ પણ તું છે ને મારા માટે ખાસ વ્યક્તિ છે. કોઈ પણ વ્યક્તિ તને ખોટી રીતે હેરાન કરે તો પછી મારાથી કેવી રીતે સહન થાય? અને તારી ચિંતા થાય છે એટલે તો કરી રહ્યો છું. જો હું છે ને માત્ર એટલું જ કહેવા માંગુ છું, તારે છે ને આજના સમય પ્રમાણે આવી રીતે બહાર ન જવું જોઈએ. મને નથી ગમતી વાત, તો છોડી દે ને નોકરી. હા, કોણ છે તારો બોસ? આપને નંબર, તારા બોસનો નંબર આપ, હું એની સાથે વાત કરી લઉં કે એવું શું જરૂરી કામ હતું કે તને જ મોકલવી પડી. આ બીજા કોઈ છોકરાને મોકલી શકે એમ નહોતા. કારણ કે મારા પપ્પાની ઓફિસ નથી, મારા પપ્પાની કંપની નથી. હું ત્યાં કામ કરું છું. એ લોકો જે કામ કહે ને એ મારે કરવું પડે. હું કહું ને એમ ના થાય દેવા. દર વખતે સામો જવાબ આપે છે, ક્યારેય પણ પોતાની ભૂલને સ્વીકારશે તો નહીં જ ને. મેં કહ્યું તો ખરા કે આવામાં થોડું મોડું થઈ ગયું, એ મારી ભૂલ છે. પણ તમે વાતને જોડીને એટલી ચીકણી શું કામ કરો છો? ચ્વિંગમની જેમ શું કામ એને ખેંચો છો? કારણ કે દર વખતના તારા એકના એક જ એક્સક્યુઝ હોય છે. હા, કોઈ પણ વખતે સમાધાન નથી આવ્યું ક્યારેય પણ. અને ખાસ હા ઘરમાં છે ને વહુ બનાવીને લઈને આવ્યો છું. હા, વહુ તરીકે શું જવાબદારી આવે છે શું નથી આવતી એનું ભાન છે કે નહીં કઈ? ના. હા, એ તો છે જ નહીં, દેખાઈ રહ્યું છે. જ્યારે મન થાય ત્યારે આવવાનું, જેમ મન થાય એમ જીવવાનું, માનવાનું તો નહીં. અમે બધા તમારા દુશ્મન જ છીએ ને અહીંયા. હા વિનોદભાઈ, હું આવું જ છું આગળ 5 મિનિટમાં. અરે કેમ છો સાળા સાહેબ? આ કઈ બાજુ? લે આજે કેમ અચાનક આ કઈ ફોન ને યાર, હું 2 મિનિટમાં નીકળી જાત જો ન આવ્યો હોત ને તો તમે.
વાત જ અમુક એવી હતી કે મારે અચાનક જ આવવું પડે એમ હતું એટલા માટે જ આવ્યો છું તમને મળવા માટે. તો આવો ને બેસી હાલો ઉપર. ના ના બેસવું નથી, આપણે વાત કરી લઈએ અહીંયા. જુઓ મારે કામ છે, હું ફ્રી નથી તમારી જેમ, એટલે હું છે ને જે વાત કહું છું ને ધ્યાનથી સાંભળો. ભાઈ એવી રીતે વળી શું કામ છે કે ભાઈ બેહવાનો ટાઈમ નથી? જુઓ હું છે ને અત્યારમાં બિલકુલ મજાકના મૂડમાં નથી, સરખી રીતે વાત કહું છું. તમે છે ને તમારી બેનને સમજાવી દો. હા તમારી બેન છે ને કોઈ વાતે મારી વાત માનતી નથી. 1000 વખત કહ્યું છે કે નોકરી નથી કરવાની, નોકરી છોડી દે, પણ બસ નોકરો તો છૂટતો નથી એમનાથી. અરે પણ તમને વાંધો શું છે? અહીંયા ભણી ગણી છે, હારી હોશિયાર છે, એની 10 બેનપણી હતી ને એ 10 માંથી એનો પહેલો નંબર આવતો હતો. તો પછી હવે નોકરી કરે છે તો તમારા ઘરમાં પૈસા આવે છે, હું તો કાંઈ લેતો નથી પૈસા. અચ્છા ચાલો નોકરી કરે છે તમારી બેન, એની સાથે મને વાંધો ના પણ હોવો જોઈએ, માની લઉં. પણ આ રોજે રોજનું લેટ ક્યાંથી થાય છે? આ ઓફિસમાં એક જ કામ કરે છે, બાકી એની સાથે બીજું કોઈ કામ ધંધો નથી કરતું. આ રોજે રોજ બધા લોકો સમયસર ઘરે પહોંચી જતા હશે, પણ તમારી બેન સાંજના 9 વાગ્યે ઘરે આવે છે. તમે જ કહો ને, નોકરી જરૂરી છે કે પરિવાર? પરિવારે જરૂરી છે, હું એવું ના નથી પાડતો, પણ હવે એ જ્યાં નોકરી કરતી હોય ત્યાં એ મેન છે, બરાબર? તો કદાચ એને કામ વધારે હોય, મેનેજર છે, બધા વયા જાય પછી એને હિસાબ કરીને આવવાનું હોય, તેમાં થઈ હું ગયું? આવીને ઘરનું કામ તો કરી નાખે છે ને, તમારે તો નથી કરવું પડતું ને? 9 વાગ્યે આવીને રોટલા ઘડવા બેસશે અને અમે લોકો 11-12 વાગ્યે જમીને સૂઈ જઈશું એમ? અરે મારા મમ્મી બધું કામ કરે છે ઘરનું. હા તો ઠીક છે કે મારા મમ્મી હજી બધું સંભાળી શકે છે, બાકી હા તમારી બેન હા જો આવી રીતના ઘરમાં રહેતી હોત ને તો નક્કી મારે તો પાયમાલ થવાનો જ વારો આવે. ના કોઈ ઘરે સરખી રીતે ખાવા દે કે ના કોઈ ભાવ પૂછે. અરે તમારા મમ્મીને કાંઈ વાંધો નથી. હમણાં એક પ્રસંગમાં ભેગા થયા હતા તો બધી રીતે સારી વાતો કરતા હતા કે ભાઈ આ અમારે તમારી બેન અહીંયા નોકરી કરે છે તો અમારે ઘરને ટેકો રહે છે, એને કાંઈ વાંધો નથી, ઘરના કામ કરી નાખે તો તમને શું વાંધો છે? હું એમ કહું. એ જ કહેવા માંગુ છું કે મારા મમ્મીથી થાય છે ત્યાં સુધી એ કરશે, પણ આ તમારી બેન આટલી બધી લેટ આવે છે, કેમ ક્યારેય મારો ફોન નથી ઉપાડતી? એને 1000 વાર કહ્યું છે કે તારું લોકેશન શેર કરીને જા, લોકેશન શેર નથી કરતી. એમના બોસનો નંબર નથી આપતી, કોઈના પણ કોન્ટેક્ટ નથી આપતી. બોલો ને એવું તે શું નોકી નવાઈનું કામ છે કે મારી સાથે આ બધી ડિટેલ શેર ના કરી શકે? હસબન્ડ નથી હું એનો? જો હસબન્ડ છો ને, તમને એટલે જ કહું છું આવા ખોટા શંકાઓ કરવાનું બંધ કરો અને આવી રીતના તમે એનો નંબર લ્યો અને એના બોસને ફોન કરો તો કારણ વગરની એની ઇજ્જત જાય ઓફિસમાં કે આ એનો ઘરવાળો હું કામ ફોન કરતો હોય છે, એટલે ન દેતી હોય. તમારો શંકાળો સ્વભાવ તો છે પાછો. હા રોજે રોજ શંકા જાય છે તો એકવાર સમાધાન કરાવી આપે ને, કેમ સમાધાન નથી કરાવતી? આ નક્કી કોઈને કોઈ જગ્યાએ તમારી બેન પાંખમાં છે અને તમે એને સપોર્ટ કરી રહ્યા છો. તમે બોલવામાં ધ્યાન રાખજો જીજાજી. તમે જો આ શબ્દ જીજાજી નો હોત ને તો આ શબ્દનો જવાબ આપી દેત હું. હા તો આપી દો ને, આ જવાબ લેવા માટે જ આવ્યો છું. બોલો કઈ હદ સુધી જવાબ આપવા માંગો છો? આખરે હું તમને બતાવી દઉં કે હું કઈ હદ સુધી સવાલો કરી શકું છું. જુઓ આમાં છે ને તમારી અને મારી બંનેની હલકી થાય છે. મને નથી ગમતું તો શું કામ નોકરી કરવી જોઈએ? મારે કઈ પૈસા ટકાની તાણ નથી અને નથી કરાવી મારે નોકરી, મારી ઈચ્છા છે. તો પણ લગ્ન થયા ત્યારે ચોખવટ કરી હતી કે નોકરી કરાવજો, તો અત્યારે શું વાંધો છે? ત્યારે ના પાડી દેવી હતી ને કે અમે નોકરી નહીં કરાવીએ. એ જ ભૂલને અત્યાર સુધી સહન કરી રહ્યો છું. લગ્ન સમયે બધી જગ્યાએ આ પડાઈ ગઈ, પણ ના જાણે હવે તો એ ઘરની શેઠાણી થઈને ફરે છે. સામો સવાલ પૂછીએ તો 5 તો જવાબ આપે છે. અને 100 વાતની એક વાત છે કે તમે જેને ગુસ્સામાં આવીને કદાચ ક્યારેય કંઈ પણ વસ્તુ બોલી નાખો તો શું? હા તમારી બેન કોઈ વાતે મારી માન અને મર્યાદા નથી રાખતી, એનું શું કરવાનું છે? હવે જો હું તમને ચોખ્ખી વાત કહું છું કે હું મારી બેનને નહીં સમજાવી શકું, કારણ કે એને લગ્ન થયા ને ત્યારે જ મને કીધું હતું કે તું મારા માટે એવું ઠેકાણું ગોતજે કે ત્યાં મને આઝાદી મળવી જોઈએ, મને નોકરી કરવા મળવું જોઈએ. કારણ કે એને ખબર છે એણે ભણવામાં કેટલા રૂપિયા બગાડ્યા છે. મારી પરિસ્થિતિ સારી નહોતી ને તો એણે ભણવામાં ધ્યાન રાખ્યું છે અને નોકરી કરી છે, તો પછી એમાં હવે હું કાંઈ નહીં કહી શકું. અરે પણ જરૂર હોય ને નોકરી કરે તો ઠીક છે, મારે જરૂર નથી. તમે શું આ ભણવા પાછળ ખર્ચો કર્યો તો તે શું નોકરા કરીને વસૂલ કરવાનો છે? આ તમને તમારી બેન કઈ કમિશન નથી મોકલતી ને? આ પગારમાંથી અડધા રૂપિયા તમારા, અડધા રૂપિયા ઘરે આપવાના, એવું કઈ નથી ને? જો ભાઈ મારે કોઈની જરૂર નથી હો પૈસાની, હું એકલો છું અને મારું હને હું કમાઈ લઉં છું. એટલે તમે જીજાજી બોલવામાં થોડીક લિમિટ રાખો ને તો વધુ સારું છે, તમારા માટે ને મારા માટે, બંને માટે. તો સાચી સલાહો આપો ને તમારી બેનને. હા એમાં જ એનું ભલું છે. આ એનું ઘર કદાચ તૂટતા બચી જશે જો સાચી અને સારી સલાહ આપશો ને તો.
ચાલો આ તમને મળીને કે તમને કહીને કોઈ ફાયદો તો થવાનો નથી. તમારી બેનના પગ સિવાય તો કોઈ બીજી સારી વાત તો કરજો નહીં. બાકી મારે લેટ થાય છે કે ભાષણબાજી કરવાથી કઈ મળવાનું નથી મને. એ ભાઈ મારે લેટ થાય, મારે ક્યાં તમારે માથાકૂટ કરવી છે? ખોટા ખોટા આવ્યા અહીંયા. દામિની બહુ આજે બહુ વાર લાગી આ રસોડાનું કામ પતાવતા. હા, થોડું કામ વધારે હતું. આ બેનબા પણ ખબર નહીં ક્યાં છે. એ પણ સીધા મોઢે વાત જ નથી કરી શકતા. એમને કાંઈ કહું ને એટલે હડકાયા કૂતરાની જેમ મને કવડવા આવે. એકદમ સાચું કહ્યું. એમાં જરાય તું ખોટી નથી. તમને ખબર છે હું કંઈ પણ કહેવા જાઉં ને તો મારી સાથે પણ આવું જ વર્તન કરે છે. મને કહે છે કે તમને ન ખબર પડે. આ ઘરમાં જો મને કોઈ સમજી શકતું હોય ને તો એ તમે છો, બાકી કોઈ નહીં. અને આજે નોકરીએ નથી જવું. જવું છે પણ એની પહેલા મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને, શું વાત કરવી છે? મમ્મી, તમે દેવાંગને સમજાવો ને. આ કાલે રાત્રે મારે ઓફિસેથી આવવામાં થોડું મોડું થઈ ગયું હતું તો કેટલી બબાલ કરી મારી સાથે. શું? 2 કલાક મોડી આવી એમાં તો કેટલો ઝઘડો કર્યો, કેટલું સંભળાવ્યું. ના કહેવાનું બોલી ગયા છે. જો બેટા, મેં ઘણીવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ એ સમજવા જ તૈયાર નથી. એ પોતાની મનમાની કરે છે અને જો કંઈ કહેવા જઈએ તો કહે છે કે મને આમ થાય છે ને તેમ થાય છે. જો તમારી વાત સાચી છે કે દેવાંગ મિસબિહેવ કરે છે તમારી સાથે, પણ તમે જરાય ચિંતા ન કરો. હું હંમેશા તમારા પક્ષમાં જ છું. એને હું સમજાવી દઈશ, એને કહીશ કે હવે પછી આવી કોઈ વાત તમારી સાથે ન કરે, ખોટી મગજમારી તમારી સાથે ન કરે. ખબર છે મમ્મી મને કે તમે હંમેશા મારો સાથ આપશો, પણ એ પણ ઓફિસે જાય જ છે ને. એમને પણ ક્યારેક મીટિંગ હોય ત્યારે 12 વાગી જાય છે ઘરે આવતા. મેં તો ક્યારે એમને સવાલ નથી પૂછ્યો, એક ફોન પણ નથી કર્યો કે તમે કેમ મોડા આવ્યા. એક વાત કહું બેટા, તું મોડી આવે છે ને તારો વર તને સવાલ કરે છે. આ દુનિયાના લગભગ 90% ઘરમાં જે સ્ત્રીઓ નોકરી કરતી હશે ને એને સવાલ થતો જ હશે. કારણ કે સ્ત્રીને ઘરે સંભાળવાનું અને બહારનું કામે સંભાળવાનું. પણ મને ખબર છે મારી વહુ એકદમ તટસ્થ અને નિર્દોષ છે. એ ક્યારેય કંઈ ખોટું કામ કરે જ નહીં. ભલે ને દેવાંગને વિશ્વાસ હોય કે ન હોય, પણ મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. પણ મમ્મી એ વિશ્વાસનું શું કામ જ્યારે મારા પતિને જ મારા પર વિશ્વાસ ના હોય. ખબર નહીં કેમ એ આવું કરે છે. એમના મનમાં એવું તો શું ચાલી રહ્યું છે કે એમને મારી વાત સાચી નથી લાગતી. હવે સાચું કહું ને મમ્મી તો હું કંટાળી ગઈ છું. હા, બેનબા પણ જ્યારે જો ત્યારે મારા પર શક કર્યા કરે છે કે નોકરી કરવાના બહાને હું ભાટકવા જાઉં છું. મને કહે છે કે તારે નોકરી કરવી હોય ને તો નોકરી કરજે, પણ તારે ઓફિસનું કંઈ કામ હોય, બહાર જવાનું હોય ને તો બહાર નહીં જવાનું. હવે મારા પપ્પાએ તો કંપની નથી ખોલી ને કે હું કહું એમ થાય. ન થાય બેટા, આપણે જ્યાં નોકરી કરતા હોય ત્યાં એમના પ્રમાણે આપણે ચાલવું પડે. પણ હું દેવાંગને સમજાવી દઈશ, તું ચિંતા નહીં કર. ને રહી વાત હેતલની, તો એને તો નાનપણથી આદત છે નાની નાની બાબતમાં કચકચ કરવાની, અને એ આદત એની જવાની નથી. ભલે ને મારી દીકરી રહી, પણ હું એને સારી રીતે ઓળખું છું. મને છે ને તમારી પર વિશ્વાસ. પછી શું કામ તમે ચિંતા કરો છો? મમ્મી શું આવું ને આવું રહ્યું ને તો મને એમ લાગે છે કે થોડા સમયમાં તો છે ને હું આ ઘર મૂકીને જતી રહીશ. શું બોલો છો તમે? તો શું કરું મમ્મી? ના હો, નથી જવાનું. આ કેવી વાત કરો છો? હું તમારી સાથે છું છતાંય તમારે આ ઘર છોડીને જવું છે? મને છે ને વિશ્વાસ કે મારી વહુ કંઈ પણ ખોટું ન જ કરે, તો પછી શું કામ ખોટી જીદ કરો છો? પણ આ વિશ્વાસ તો મારા પતિએ હોવો જોઈએ ને. એ પણ આવી જશે, એ પણ આવી જશે કે મારી પત્ની માત્ર ને માત્ર જોબ જ કરે છે. હા, તમે ખોટી ચિંતા નહીં કરો. સારું મમ્મી, તમે કહો છો તો હવે હું આ વાતને આગળ વધારવા નથી માંગતી. અને સાંભળો, જીવનમાં છે ને
આવા નાના મોટા ઉતાર ચઢાવ કે સંબંધોમાં ખટાશવાળી વાત આવે, પણ એનો મતલબ એમ નહીં કે આપણે નાસી પાસ થઈ જઈને એવો નિર્ણય લઈ લઈએ કે જિંદગીભર આપણે પસ્તાવવું પડે. સારું મમ્મી, હવે હું ધ્યાન રાખીશ, પણ તમારા ગગાને પણ સમજાવી દેજો. સમજાવીશ ને, એને તો બરાબર સમજાવીશ. હવે તમે જાઓ, તમને મોડું થશે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, જય શ્રી કૃષ્ણ બેટા. ચાલો, રસોઈ બની ગઈ છે. જમવું નથી? હમણાં નથી ખાવું. પણ શું કામ નથી ખાવું? આજે તો મેં તમારા માટે થોડો શીરો પણ બનાવ્યો છે. અશોકભાઈને ના ખબર પડવી જોઈએ કે મેં થોડો શીરો આપ્યો હતો. શું થયું છે? મને એક વાતની મૂંઝવણ છે બેટા. શું મૂંઝવણ? હું તને એમ કહું છું, હવે મને પહેલાં કરતાં થોડુંક સારું છે, તો તું હવે ન આવે તો તારા ઘરે રહીને. પણ શું કામ? જો તમે ખોટી ઉપાધિ નહીં કરો ને. એમ પણ હું ઓફિસેથી 6-7 વાગે તો ફ્રી થઈ જ જાઉં છું ને. પછી વધારે ક્યાં મારે સમય અહીંયા જોઈએ છે? કલાક જેવું તો થાય છે ને. ફટાફટ રસોઈ બનાવી નાખું, તમને જમાડી દઉં અને પછી દવા આપીને વહી જાઉં છું. બેટા, તારી ભાવના તો સારી છે, પણ આ દુનિયા છે ને બહુ ખરાબ છે. અને અત્યાર સુધી તો કદાચ તારા ઘરે તને કોઈ કહેતું નહીં હોય, પણ જો ક્યારેક કોઈ પૂછશે ને, અથવા તારી ઓફિસે જઈને ખબર પડશે ને કે તું વહેલી નીકળી જાય છે, તો તારે સાંભળવું પડશે બેટા. કાંઈ નહીં સાંભળવું પડે. અને તમારી સેવા કરવા માટે જો મારે સાંભળવું પડે તો શું થાય ગયું? થોડું ઘણું સાંભળી લઈશ. હા, એક વાત તમે બહુ સાચી કહી કે દુનિયા બહુ ખરાબ છે, અને મારાથી વધારે તો આ વાતને કોણ સમજી શકવાનું છે? જુઓ, અશોકભાઈએ મારી ઘણી મદદ કરી છે, અને આ તો મારી ફરજમાં આવે છે કે હું તમારી સેવા કરું, તમારું ધ્યાન રાખું. અત્યારે તમારું ધ્યાન રાખવાવાળું કોઈ નથી, તો હું ધ્યાન રાખું છું. હા, હું ધ્યાન રાખું એ તમને નથી ગમતું, અહીંયા આવું એ નથી ગમતું, તો પછી હવેથી હું ના આવું. બેટા, તું અહીંયાથી જાય ને તો મને નથી ગમતું. હું તો ઈચ્છું છું કે તું હંમેશા અહીંયા રહે, પણ મેં હમણાં તને જેમ કીધું એમ છોકરીની જાત છે. તું ક્યાંક આવતી જતી રહે, તારા ઘરનાને ખબર ન હોય ને, તો એ લોકોને શંકા કરતાં જરાય વાર નહીં લાગે. અને શંકા એક ઉદય જેવું જીવડું છે, ફોલી ખાશે, એનું સમાધાન ક્યાંય નહીં થાય બેટા. કંઈ નહીં થાય બા, કારણ કે મને જવાબ દેતા આવડે છે. મને કોઈ કાંઈ નહીં પૂછે. મારે કોને શું કહેવું છે હું જાણું છું. બા, શું જ્યાં સુધી મને લાગશે ને કે હવે તમારે સેવાની જરૂર નથી, મારે અહીં આવવાની જરૂર નથી, પછીથી હું નહીં આવું. બાકી ત્યાં સુધી તો હું આવીશ જ. જો બેટા, પહેલાં તો મારાથી જરાય હલાતું ચલાતું નહોતું. આ તું આટલી સેવા કરસ, મને સમયે સમયે દવા દેશ, હવે તો ઘણું સારું છે. અને ધીમે ધીમે અમે મા દીકરાનું કાંઈ પણ બનાવી નાખીશ. છેલ્લે કાંઈ નહીં થાય ને તો ખીચડી બનાવીને ખાઈ લઈશું, એટલે મારે ઊભા ન રહેવું પડે. પણ બેટા, છોકરાની જાત હોય ગમે ત્યાં ભટકે, રાતે વહેલા મોડો આવે ને તો એને કોઈ ન કહે, પણ દીકરીની જાત, સ્ત્રીની જાત, એને બધાય બહુ કહે બેટા. જુઓ, તમારા સવાલોના જવાબ નથી મારી પાસે, પણ એટલું જાણું છું કે જેણે મારી મદદ કરી હોય મારે એની મદદ કરવી જોઈએ. પછી ભલે ગમે તેવી સિચ્યુએશન હોય, કોઈનો ઋણ બાકી ન રાખવો જોઈએ. હા બેટા, ભલે મારા અશોકે તારી મદદ કરી હશે, પણ એ આશા એ નહીં. આ એક વાતનો જવાબ આપો તો મને. આ તમને હું બા બા કહું છું તો તમે મારા બા જ થયા ને. હું મારા માવતરની સેવા કરું એવી રીતે તમારી પણ સેવા કરી શકું ને. મારા માવતરની સેવા કરું તો મને કોઈ ના પાડવાનું છે, કોઈ રોકવાનું છે નહીં ને. તો મારા માટે તમે મારા પોતાના જ છો. સમજી ગયા? હા, સમજી ગઈ. મને ખબર છે તારા ગુસ્સામાં પણ પ્રેમ છે, પણ બેટા તું તારા માવતરને ત્યાં જાય ને તો તારા સાસરીવાળા તને કાંઈ ન કહે, પણ તું મને ભલે માવતર માનતી હોય,
પણ અહીંયા તું આવીને મને પાણી એ પાઈશ ને એટલે એ લોકોને શંકા કરવા સિવાય બીજું કાંઈ નહીં મળે. ઓકે ઠીક છે. તો અમે જે એટલા પ્રેમથી ખાવાનું બનાવ્યું છે એ બધું નાખી દઉં ને? ના ના, એ હું ખાઈ લઈશ. અને એમાંથી જે વધશે ને, રોટલો બનાવ્યો છે ને સવારે, હું ચા હારે એ જ ખાઈ લઈશ. સારું. અને કાલે એવું હોય ને તો હું વહેલા આવી જઈશ. ઠીક છે? ચાલો હવે ફટાફટ, ખાવાનું ઠંડુ થાય છે. હા. હા ટીવી ચાલુ નથી થાતું. હા તને કઈ આવડે છે? શું આવડે? આ જોતો ખરી બધું અસ્તવ્યસ્ત પડ્યું છે, આમાં કેવી રીતે ચાલુ થાય તું જ કે. હા હા, આ બધું ભાભીના કારસ્તાનમાં છે. આ ઉતાવળે ફટાફટ ઓફિસે જવું કરીને રોવર પણ તોડી નાખ્યા. જો આ રહેતુંય નથી. એક મિનિટ. તે શું કહ્યું? આ તારી ભાભી સવારમાં ઉઠીને વહેલા ઓફિસે ગઈ છે? રોજ સવારે વયા જાય છે. અરે પણ આજે તો રજા છે ને, સન્ડે છે, અને હું પણ ઘરે જ છું. મારે રજા હોય તો પછી એને તો રજા હોવી જ જોઈએ ને. અમને ખબર છે કે આજે સન્ડે છે. આજે મોનસ્ટોપલી બધાની ઓફિસોમાં રજા જ હોય. અને ભાભી એક જ એવા છે અને એમની ઓફિસ એક જ એવી છે કે એમને આજની રજા નથી. તારી ભાભી મારી કોઈ વાત માનતી નથી. જેમ કહું છું એવું ક્યારેય કરતી નથી. અને આમ પણ ઓફિસે જવાની હતી તો મને વાત તો કરવી જોઈએ ને કે સવારમાં મારે વહેલા જવાનું છે, મારું કામકાજ છે. કોઈ વાત તો કરી નથી મને. એ આ ઘરમાં કોઈને કઈ વાત કરે છે? આ ગમે ત્યારે આપણે પૂછીએ ને, મારી લાઈફ છે, મારે જે કરવું એ કરું. આ બધા પ્રશ્નો તમે કોણ છો કરવા વાળા? જો ભાઈ, એક વાત કહું તને, આજ તું જ વિચાર કરી લે કે આજે સન્ડે છે અને ભાભી ઓફિસનું કહીને ક્યાં ગયા છે ને કંઈ જ ખબર નથી. અને આ એનું રોજનું છે. ક્યારેક લેટ થતું હોય તો ક્યારેક લેટ ના થતું હોય. સાચું કહું ને તો મને તો એવું લાગે છે કે એ આ ઓફિસના બાને કંઈકનું કંઈક તો આપણને રમત રમાડે જ છે અને આપણે લોકો રમીએ છીએ. સાચી વાત છે તારી. હા નક્કી કોઈક તો એવું કારણ છે જ જે કારણસર આ કોઈને કોઈ બહાનું શોધીને ઘરની બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. મારા શાળા સાહેબ પાસે પણ ગયો હતો. સવારમાં એની ઘરે ગયો, એમને પણ ક્યાંક બહાર જવાનું હતું. ક્યાંક એવું તો નથી ને કે આ બંને ભાઈ બહેને કોઈ પ્લાન બનાવ્યો હોય? પણ ના હોઈ શકે ને, એવું ક્યાંથી હોય? શાળા સાહેબને મળવા ગયો હોય તો ક્યાંક બીજે જતા હતા, એમનું ધ્યાન પણ કોઈ અલગ જગ્યાએ હતું અને કામથી બહાર જઈ રહ્યા છે એવું કહ્યું હતું. રોજ તો ના મળવા જાય ને એના ભાઈને? ખબર નહીં, મને તો જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી મને તો નક્કી કંઈક દાળમાં કાળું લાગે છે. કાળું નહીં, આખી દાળ જ કાળી છે. એવું જ આ છે. જેવી રીતના સામે જવાબ આપે છે ને જોતા લાગે જ છે અને ખબર પડી જ જવી જોઈએ. પણ આ મમ્મીને કોણ સમજાવે? મમ્મીને તો બસ દર વખતે એમની વહુ જ હોશિયાર લાગે છે ને એ જ સાચી લાગે છે. સાચી વાત છે તમારી, પણ જો હા બાબતે છે ને ત્યારે થોડું ધ્યાન દેવાય. શું કરી શકું બીજું? હા આજે સન્ડે છે, ભાભી ગયા છે ને તું પણ ઘરે છો તો પાછળ ચેક કરવા માટે જા ને કે ક્યાં ગઈ છે, શું કરે છે ને શું નહીં. શું મળશે પાછળ જઈને ચેક કરવાથી? આ મમ્મી ઉલટાના મને જ બોલશે ને કે તારી પત્ની ઉપર જરાય ભરોસો નથી. અને મારી પત્ની કંઈક તો નવો દાવ રમીને બેઠી જશે. એને ખબર જ હશે કે આવું થશે તો હું આમ કરીશ, આવું થશે તો આમ કરીશ. તરત બાનું બતાવી દેશે. જો તું ચેક કરવા જઈશ ને તો કંઈકનું કંઈક પ્રૂફ તો આપણા હાથમાં આવશે જ ને. તો આપણે મમ્મીને પ્રૂફ આપીશું અને મમ્મીનું મોઢું બંધ કરાવીશું. હા એમ મમ્મીની નજરમાં છે ને એની એક મિનિટ. એક આઈડિયા છે મારી પાસે. હા દામિની આજે ઓવર ટાઈમ કરવા ગઈ છે ને, વહેલા ગઈ છે ને, તો એમની ઓફિસ પર જો શક્ય હોય તો તપાસ કરી શકીએ કે એની ફ્રેન્ડ સર્કલના કોઈ નંબર છે તારી પાસે? એમના બોસનો છે મારી પાસે. અરે શું વાત કરે છે તું? એમના બોસનો નંબર તો કેટલાય સમયથી શોધી રહ્યો છું, ક્યાંય નથી મળ્યો મને. તારી પાસે છે તો તારે મને પહેલા કહેવાય ને. જો આજે તું મને મળ્યો ને એટલે વાત કરી. અત્યાર સુધી તારે પણ ટાઈમ નહોતો ને એકચ્યુઅલી. લે આપ જલ્દી. મને થોડો યાદ હોય હું વોટ્સઅપ કરી દઈશ એનો નંબર. અને જો તું છે ને એના બોસને ફોન કરીને જાણી લે કે શું છે ને શું નહીં. હા ઓફિસ ખુલ્લી છે કે બંધ. મને તો લાગે છે કે ઓફિસ આજે સન્ડેમાં તો ના જ હોય. એ કોઈ છોકરાને મળવા ગઈ હશે તો? એમ ક્યાંથી જતી? પતિ છું એનો. હા જો આવું કંઈ કારસ્તાન પકડાશે ને
તો તરત ને તરત જ 20 મિનિટે છૂટાછેડા આપી દઈશ. આ ઘરમાં એક સેકન્ડ પણ નહીં ટકવા દઉં. હે ભલે ને આ ઘરની વહુ રહી પણ લફરા તો કરી શકે ને બાર. જો હજી એવું કંઈ આવ્યું નથી તો કહી ના શકે. શંકા તો મને પણ છે, પણ એનું સમાધાન લાવવું પડશે ને. સમાધાન હા, એક કામ કર, હું છે ને એના બોસને ફોન કરું છું અને ટ્રાય કરું છું કે હકીકતમાં શું છે અને શું નહીં. હા, પછી કે એવું લાગશે ને તો તને જણાવીશ. બરાબર ટ્રાય કરજો હો. નંબર મોકલ તો ટ્રાય કરું. જા મોકલું. જલ્દી મોકલજે. બીજા કોઈ કામકાજમાં મન નહીં લગાવી દેતી. હા તું ચેક કરજે બરાબર. ભાઈ જો તમે ચિંતા નહીં કરતા અને આમ જો તમારો દીકરો છે ને એકદમ વ્યવસ્થિત થઈ જાય, સાજો થઈ જાય, ભગવાન ઉપર ભરોસો રાખો અને પૈસાની જરૂર હોય ને તો તમે તારે મને કહેજો. પૈસા બાબતે તમે મૂંઝાતા નહીં, પણ તમે આવી રીતે રડતા નહીં. દીકરો બીમાર હોય એટલે હરેક મા બાપને ચિંતા થાય, પણ જો તમે આવી રીતે રડશો ને તો બીજા ઘરના બીજા સભ્યો, તમારી પત્ની, તમારી દીકરી, એને કેટલી ચિંતા થાય. નમસ્કાર શેઠ. વધારો. હા, એટલે મેં કીધું ધ્યાન રાખજો અને રૂપિયા બાબતે કઈ ચિંતા નહીં કરતા. હું બપોર પછી આવવાનો. આમે આજે રવિવાર છે ને એટલે મારે ઓફિસે બંધ છે. ઓકે. હા બોલો ભાઈ, તમારી ઓળખાણ ના પડી. આ તમારી ઓફિસમાં દામિની કામ કરે છે ને? એનો પતિ છું. હા દામિની. હા હમણાં ફોન કર્યો હતો તમને થોડા સમય પહેલા હા હા અને બધી વાતચીત થઈ હતી. તમે મને કહ્યું હતું કે હા. આજે રવિવારે કોઈ ઓફિસ ચાલુ નથી. હા. પૂછી શકું કે ઓફિસ ચાલુ નથી તો મારી પત્ની ઓફિસના બાને ક્યાં ગઈ છે? અરે પણ એટલે તમારી પત્ની ઓફિસે જવાનું છે એમ કઈ ન ગઈ છે ઘરે? હા, ઘરેથી તો આમ જ બાનું કાઢ્યું છે અને વહેલા સવારમાં નીકળી ગઈ છે. હવે અમને તો એટલું જ કહીને ગઈ છે કે ઓફિસે મારે કામ છે, આ થોડોક ઓવર ટાઈમ છે. અમે મારી બેન હતી ઘરે, એણે તો સવાલો પણ પૂછ્યા કે આજે ઓવર ટાઈમ ક્યાંથી હોવાનો, આજે સન્ડે છે, રજા હશે. તો એણે તો કહ્યું છે કે ના ના ઓફિસ ચાલુ છે ને ઓફિસ માટે નીકળી છે. અરે પણ અમારે તો દર રવિવારે, આ રવિવારે નહીં, દર રવિવારે ઓફિસ અમારે બંધ જ હોય, રજા જ હોય. ક્યારેય એકે રવિવારે એવું નથી કે અમારી ઓફિસ અમે ખોલી હોય. આવું કેવી રીતે બની શકે? આની પહેલાના સન્ડે બપોર સુધી ઓફિસ ચાલુ હતી તમારી. મને અમારી ઓફિસ તો ચાલુ ન હોય, પણ મને એવું લાગે છે કે કદાચ બીજે ક્યાંય તમારા પત્ની જતી હોય, દામિની ત્યાં જતી હોય ઓવર ટાઈમ કરવા માટે. કારણ કે અમારી ઓફિસમાં રજા હોય તો એને એમ થાય કે બીજે કંઈક ઓવર ટાઈમ કરવું અને બીજો કંઈ વધારે પગાર મળે તો એમ. કેવી વાત કરો છો શેઠ? આ નોકરી પણ કરવાની ના પાડું છું હું એને કે આ નોકરી પણ છોડી દે. મને પૈસાની ભૂખ નથી કાંઈ, પણ એમ છતાંય આ નોકરી છોડવા તૈયાર નથી. ઉપરથી બીજી જગ્યાએ કંઈ ઓવર ટાઈમ કરવા જતી હશે, કેવી રીતે માની લઉં? જો માણસ છે ને ફક્ત પૈસા માટે કાંઈ કામ ધંધો નથી કરતો. પોતાને એક્ટિવ રહેવું હોય, પોતાને એક જાગૃત રહેવું હોય એટલા માટે કામ ધંધો કરતા હોય છે. ખબર છે, આ જાગૃતિ દેખાય આવે છે. આ જે બહાનો કાઢીને ઘરની બહાર ગઈ છે ને એ જાગૃતિ જ દેખાય છે. જુઓ, તમારી ઓફિસના બાને ગઈ છે. આ ધારું ને તો તમારા ઉપર કેસ પણ કરાવી શકું, કારણ કે તમારું બાનું આવશે. અને ખાસ કરીને આ ઓફિસેથી છૂટવાનો સમય કેટલા વાગ્યાનો છે? 6:30 વાગ્યાનો. કેમ? 6:30 છૂટે છે. હા, મને 7 વાગ્યાનો ટાઈમ કહ્યો છે અને એ મેડમ ખુદ 9 વાગ્યે ઘરે આવે છે. આ છેલ્લા 15 દિવસથી તો હું જોઈ રહ્યો છું. જો ભાઈ, ના ના 9 વાગ્યા સુધી ઓવર ટાઈમ ચાલે છે. નહીં, મારું એમ કહેવાનું કે ત્યાં અમારી ઓફિસેથી નીકળીને કંઈ બીજી ઓફિસમાં જતી હોય એવું પણ બની શકે. કારણ કે 6:30 અમે છોડી દઈએ તો પછી બીજી ઓફિસમાં કામ કરવા જાય, ત્યાં એક કલાક 1.5 કલાક ભરે અને રવિવારે ત્યાં જતી હોય એવું પણ બની શકે. હા, તમને કોઈ ઓફિસની અંદર કોઈ છોકરો આવતો હોય એની સાથે સારો મેળ હોય એવું કંઈ કરું? હા, દામિની કોઈ છોકરાની સાથે વધારે વાતચીત કરતી હોય, હસી મજાક કરતી હોય, કોઈ છોકરાની સાથે ફરવા જતી હોય, તમને લાગે કે નહીં આવું હોઈ શકે, એવા છોકરાનું નામ આપો ને મને. કોઈના ઉપર શંકા તમે કરી આ કેવી વાત કરો છો? તો કેવી વાત કરું હું? દામિની દીકરી કેટલી ડાય છે, સંસ્કારી છે અને બધી રીતે જો સારામાં સારી છોકરી હોય ને એને હું દીકરી સમાન માનું છું. આ અને સંસ્કાર? એના વિશે તમે આવી વાત કરો છો? આવી દીકરી? હા, મને તો તમારા ઉપર પણ શંકા થઈ રહી છે હવે તો. આ જે રીતના તમે મારી પત્નીનો પક્ષ લાવો છો, આ કોઈને કોઈ વાતે બચાવવાની કોશિશ જ કરો છો. હા, કહો ને, આ તમારા બાને ગઈ છે તો હવે શું કરવાનું મારે? મિસ્ટર, તમે છે ને બોલવામાં ધ્યાન રાખો. આ તો તમે દામિનીના હસબન્ડ છો એટલે હું કઈ નથી કહેતો. હા તો કાઢી મૂકો ને, એને કંપનીમાંથી કાઢી મૂકો. મારે તો એ જ જોઈએ છે, મારે બીજું કંઈ નથી જોઈતું. અને ખાસ કરીને અમારી પત્ની અવારનવાર આવા બધા બહાનાઓ કાઢીને જાય છે. આજે તો ગમે એમ કરીને પકડવી છે કે આ જાય છે તો જાય છે ક્યાં? હા, જો તમારા બાને
હા આવી રીતના ઓફિસે નથી જતી તો વચ્ચે સાલો મીડિયેટર કોણ છે ને એને મારે પકડવો છે આજે. ભાઈ તમે આ ખોટી શંકાઓ નહીં કરો. ખોટી શંકા છે આ તમારી પત્ની આવી રીતના બહાર જતી હોય તમને ખબર પડે કે તમારી પત્ની કયા કારણથી લેટ આવે છે ને એ કારણ ખોટું હોય તો શું કરશો તમે? તમારી પત્નીને પૂછશો નહીં એક પતિ તરીકે કે ક્યાં જાય છે, શું કરે છે? હક નથી તમારો? જો ભાઈ મારી પત્ની આવું કરે કે ન કરે, પણ પતિ અને પત્નીમાં મને એટલી ખબર પડે છે કે વિશ્વાસ નામની દોરી છે ને સૌથી મજબૂત છે. આમાં ક્યાંથી વિશ્વાસ રાખું મારી પત્ની ઉપર? આ તમારી સામે કઈ અલગ છે, મારી સામે કઈ અલગ છે. આ તમારી ઓફિસમાં બહુ સારી રીતે રહે છે, તમને એની સારી બાબતો જાણો છો, અને મારી સાથે જે રીતના રહે છે હું એની નેગેટિવ બાબતો જાણું છું. એ ખરાબ છે તો ખરાબ કહું છું, તમારા દ્રષ્ટિએ સારી છે તો સારી કહું છું. પણ કોઈ પણ વ્યક્તિ આવી રીતે દોરંગી રીતે રહેતું હોય તો નક્કી છે ને સ્વાભાવિક રીતે કઈ ને કઈ વાત તો છુપાવી રહ્યું છે. આ શંકા તમે કાઢી નાખો, અને આ શંકાનો કીડો છે ને એકવાર તમારા મનમાં જો ઉત્પન્ન થઈ જાય ને તો આ પતિ પત્નીનું જીવન છે ને વેર વિખેર થઈ જાય. હો તમે તમારી જાતે હું કામ જિંદગી બરબાદ કરો છો? અત્યાર સુધી શંકા નહોતી, પણ આજે જે કંઈ પણ થયું છે ને એનાથી મારી શંકાનું સમાધાન જરૂરથી મળી ગયું છે. અને એ છે કે મારી પત્નીને કોઈ બીજા વ્યક્તિની સાથે લફડું છે, બહાર અરે છે ફરે છે. નહીં હા વાત તો આજે તો હું કોઈ પણ હિસાબે સાબિત કરીને જઈશ. હવે તો જુઓ, અમારી પત્ની ગમે ત્યાં મળશે ને તો રસ્તામાં પકડીશ અને ત્યાંથી એને મારીને ઘરે લઈ જઈશ. ત્યારે જ મને મારી વાતનું સમાધાન મળશે. તમારો આભાર કે તમે મને સાચી બાબતો જણાવી. થેન્ક યુ સો મચ. પણ તમે કોઈ માણસ છે એની પત્નીને નથી ઓળખી શકતો. મારું તો અજાણી છે છતાં હું ઓળખી ગયો કે દામીની દીકરી કેટલી ડાય છે. બોલ મમ્મી, શું કામ હતું? શું કરવા બોલાવી છે અહીંયા? તારી આરતી અને પૂજા કરવા બોલાવી છે. હો, શું હ તો વ્યવસ્થિત બોલ ને, શું કામ હતું? હા, ઊંધા જવાબ આપીશ તો એવા જ જવાબ મળશે ને. ઊંધા માણસો સાથે સીધી ભાષામાં વાત કરતા મને નથી આવડતી. મમ્મી, હા તું શું બોલે છે? સમજાવું ને બેટા હું શું બોલું છું એ. હવે મને જરા જણાવીશ કે તારી ભાભી સાથે તને શું તકલીફ છે? મને તો કઈ પ્રોબ્લેમ નથી. અચ્છા, કઈ પ્રોબ્લેમ નથી, કોઈ તકલીફ નથી, તો તું શું કામ એની પર વાતે શંકા કરે છે? હા, વાતમાં એને શું કામ ટોકે છે? તારે તો કાંઈ કરવું નથી, અને જે કરી રહ્યું છે એને તો કરવા દે. એટલે આ ઘરના બધા કામ હું જ કરું છું હો. ભાભી કઈ નથી કરતા. ભાભીને તો બસ જોબના બાને જતું રહેવું છે સવારમાં. અને કહું, કાલે રવિવાર હતો તો પણ ભાભી ઓફિસનું કહીને ગયા હતા. ક્યાં ગયા હતા? અરે એને જ્યાં કામ હોય ત્યાં જાય છે, તો તને શું વાંધો છે? અને દર વખતે એકની એક વાત કરીને દામિની વહુને તું શરમાવીને શું કહેવા માંગે છે કે તું સાચી અને એ ખોટા છે? હું સાચી જ છું. અમારી શંકા છે ને ખોટી નથી, કારણ કે દામિની ભાભી બિહેવિયર જ એવો કરે છે, આપણને ખબર પડી જ જાય. જે માણસને શંકા ન જતી હોય ને એ માણસને પણ શંકા જાય. હા, એકદમ સાચું કહ્યું. તારામાં બેટા છે ને ટેલેન્ટ બહુ છે. તું નાની હતી ને ત્યારે તારા પપ્પા મને કહેતા, અને અત્યારે પણ તારા પપ્પા મને ઘણી વખત કહે છે, ભલે તારા પપ્પા આ શહેરમાં નથી, બીજા શહેરમાં રહે છે, પણ મને કહેતા હતા કે આપણી દીકરી નહીં, આપણે ત્યાં છે ને ચાલાક શિયાળી છે ને એનો જન્મ થયો છે. અને ખરેખર તારામાં ચાલાકી બહુ છે. અરે તારી ભાભી છે, આ ઘરની એકની એક વહુ છે, જરા બોલતા કહેતા વિચાર તો કર. શું કરવા વિચાર કરવાનો? કાલ સવારે આપણા ઘરની ઇજ્જત ઉછાળશે, ચાલશે. હા, તમારે સાસુ થઈને તમારે ધ્યાન રાખવું જોઈએ, પણ નહીં, તમને તો તમારી વહુ લાખ રૂપિયાની લાગે છે. પણ જોજો, એક દિવસે એ તમારી ઇજ્જત ઠેબે ઉલાળશે ને ત્યારે ખબર પડશે કોણ સાચું હતું ને કોણ ખોટું. અને મને એ નથી સમજાતું કે તમને તમારી સગી દીકરી ઉપર જરા પણ વિશ્વાસ નથી. સગી દીકરી પર વિશ્વાસ છે, પણ આ ખોટા આરોપ મૂકે છે ને એ બાબતનો વિશ્વાસ નથી. અને રહી બેટા મારી વહુની વાત, તો તું એની ચિંતા છોડ ને, તું તારી ચિંતા કર ને. તારા ભાભીનું તો જે થવાનું એ થશે. કદાચ એ ખોટું કરતી હશે તો એનું ખોટું પરિણામ આવશે, પણ તને એટલી બધી શું ચિંતા છે? તું તારું નથી વિચારતી, એટલું એનું વિચારે છે. ને એક વસ્તુ યાદ રાખજે, શંકાની છે ને કોઈ દવા નથી હોતી, એટલે શંકાનું ક્યારેક કોઈ સમાધાન પણ ન આવે, હે ને? એટલે જે દિવસે તારી પાસે એકદમ ફૂલ પ્રૂફ હોય ને એ દિવસે મારી પાસે આવજે. હું પણ માનીશ કે મારી દીકરી સાચી. હા, તો હું પણ બતાવી દઈશ કે આ શંકા નથી, આ હકીકત છે. અને આનું પ્રૂફ લાવીને હું તમને
તમને બતાવીશ ને ત્યારે જ તમારું મોઢું બંધ થશે. કારણ કે અત્યાર સુધી ભાભી છે ને આ ઘરમાં કંઈ કામ તો નથી કરવાનું, પૈસા પણ નથી આપતા. અને રહી વાત એના જોબની, તો સન્ડે કઈ ઓફિસ ખુલ્લી હોય, શું કરવા ગયા હોય, ક્યાં ગયા હોય, કદાચ ભાભીનું લફરું પણ હોઈ શકે છે બહાર. હેતલ, મોઢું સંભાળીને બોલજે બેટા. હા, ભલે એ મારી વહુ છે અને તું મારી દીકરી, પણ તારા મોઢેથી આવી વાત જરાય નથી સારી લાગતી. પહેલાં તો તું કોના માટે બોલે છે ને એ વિચારજે. અને એનું લફડું હોય કે ન હોય, એ ત્યાં ખોટું કરતી હશે તો એનું ખોટું થશે. તને શું ચિંતા? હા, તને શું ચિંતા? અને જ્યાં સુધી આપણા હાથમાં પ્રૂફ ન હોય ને ત્યાં સુધી કોઈને ખોટા ન ચિતરાય. અને તારી તો પહેલેથી આદત રહી છે કે બધાની જ વાતમાં માથું મારવાનું એટલે મારવાનું. હા હા, તમને તમારી વહુ ઉપર તો બહુ વિશ્વાસ છે નહીં? આ કાલ સવારે તમારી વહુ કંઈક ખોટો કારનામા કરીને આવશે ને તો પણ તમને તમારી વહુની ભૂલ તો જરાય નહીં દેખાય. આ મારી જ ભૂલ દેખાશે. જોઈશ, વહુ ખોટું કરીને આવશે ને ત્યારે એને જવાબ આપીશ. અત્યારે મને કંઈ ખોટું લાગતું નથી અને એના પર શંકા તને અને તારા ભાઈને જાય છે, મને જરાય નથી જતી. એટલે મહેરબાની કરીને તું તારું મોઢું બંધ રાખજે. અને હસબન્ડ વાઈફની વાતમાં કોઈ ત્રીજી વ્યક્તિ ન બોલે ને ત્યાં સુધી સારું. હા, એક્સક્યુઝ મી મમ્મી, હા તમને એક વાત કરી દઉં. આ ઘરમાં છે ને તમારે હકીકતમાં બોલવાનું હોય, પણ તમે તો કંઈ બોલતા નથી. એટલે તમારી જગ્યાએ મારે બોલવું પડે. નહીં બોલવું. સમજે? મારી જગ્યા લેવાની તારી ત્રેવડ નથી. હા, અને તું મારી જગ્યાએ આવી શકે ને એવા સપના જોવાનું બેટા રહેવા દેજે. હા, એટલે જે કામ માટે તું બની છે ને એ કામ કર. આ ઘરમાંથી 1-2 વર્ષ પછી તારે પરણીને સાસરે જવાનું છે, તો એની તૈયારી કર ને. આ ખોટી પડોજણમાં શું કામ પડે છે? હા હા, કોઈ ખોટી પલોજણ નથી, હા સાચી જ છે. અરે આ હું સાબિત કરીને જ રહીશ. આ તમારી વહુ છે ને તમારા ઇજ્જતના ધજાગરા ન કરે ને તો મને કહી દેજો. સારું સારું, હા, સાબિતી મળે ને એટલે કહેજે. દોડાઈ. હવે મને અહીંયા બોલાવીને આ શું લઈને બેઠો છે? યા મારું એક કામ પતાવી દઉં ને પછી તારી હારે પાસે છે ને વાત કેટલી હાલે ને કે મેળ ન હોય, સમજી? હા, બહુ કામ કરે હા તું. હવે હું શું કહું છું, આ નોકરી ક્યારે મૂકવાની છે તારે? શું બોલે છે? પણ હવે નોકરી ક્યારે મૂકવાની એમ બોલું, ગુજરાતીમાં બોલ્યો તોય તને ન સમજાણું. ગુજરાતીમાં બોલ્યો ને એ સંભળાણું, મને સમજાણું પણ શું કામ બોલ્યો ને એ ના સમજાયું. તને તો તારા ઘરે કઈ તકલીફ ન હોય ને એવી તું વાત કરશો. હવે એક દી દેવાંગ કુમાર આવ્યા હતા, પછી વારાફરતી વારા એક કરતા એક ફરિયાદ આવે છે. હવે તારી ઘરમાં ઝઘડો થાય છે, તારી નણંદને તું નોકરી કરી ગમતું નથી તો હું કામ તું જાશો? મારી નણંદને તો છે ને હું શ્વાસ લઉં ને એ ના ગમે તો શું કરવાનું? મારે શ્વાસ નહીં લેવાનો? અરે એવું કોણ કહે છે? તું પાછું ન બોલવાનું ઈ બોલ ને બોલવાનું ઈ બોલ. બોલવું પડે. તું છે ને મારી નણંદને ઓળખતો નથી. અને તને કોને કમ્પ્લેન કરી? તારા જીજાજી આવ્યા હશે. એની સિવાય બીજું કોણ કરે? કમ્પ્લેન કરવા આવ્યા ત્યારે જ મેં એનું કંઈ સાંભળ્યું નહોતું. થોડાક દી પહેલાં આવ્યા હતા, મેં એને કહી દીધું કે ભાઈ હું એને ના નહીં પાડું, આમ ને તેમ ને. હવે તો વાત ત્યાં સુધી આવી ગઈ છે કે જો તમારે એને ના ન પડ્યું ને તો છૂટાછેડા થઈ જાય. તો પછી મારે તો ક્યાંક રસ્તો લેવો કે નહીં? બોલો, મને તો એવી કઈ વાત નથી કરતા. હા, આવીને બધું તને કહે છે. તો તને શું કે તું માનશો કોઈનું? તો કે તને કે લે, તને કીધું ના કે છે નોકરી મૂકી દે, તો હું કામ નથી મૂકતી? હા, તો એક કામ કર, આપણા ઘરે તાડપત્રી છે? તાડપત્રીને ના વાતને શું છે? અબ છે કે નહીં? હા, પડી છે. બોલ. ઠીક છે, તો એ બધી તાડપત્રી છે ને મને આપી દેશે, કારણ કે હું નોકરી મૂકવાની છું. નોકરી મૂકી દઈશ પછી રહેવા માટે જગ્યા તો જોશે ને. હવે તમારે જ્યાં મકાન છે એ ઘરનું છે, એમાં હું તમારે તાડપત્રીની જરૂર? પણ મકાન ઘરનું છે, પણ એની અંદર વસ્તુઓ, ખાવા પીવાનું, ઘર ચલાવવાનું, હા બધું તો કોઈ એકના પગારે નહીં થાય ને. અમે ઘરમાં 4 જણા છીએ. હવે 4 જણાનું ભરણ પોષણ મને નથી લાગતું કે 25,000માં થઈ જાય. અમારી બેનબા કોલેજમાં છે, એમની કોલેજની ફી જોઈ છે, હાલતા અને ચાલતા રોજ 100-200 રૂપિયા લઈ જાય છે. કોલેજ બંધ કરાવી દેવાય. હવે એને તકલીફ તો છે જ ને. તું કામ કરવા જાય તો કહી દેવાનું કોલેજ બંધ કરી દો, એટલે ક્યાં જાહે? તો તાડપત્રીનું એ કામ હતું કે પછી અમે એવું કરીશું કે ઘર વેચી નાખશું, એનાથી થોડા ઘણા પૈસા આવશે, એ પૈસા અમે વાપરીશું ખાવા પીવામાં ને એમાં બધામાં. પણ પછી રહેવા માટે આશરો તો જોશે કે નહીં? તો તાડપત્રી બાંધીને રસ્તા પર રહી જઈશું. તું છે ને આવી ગોળ ગોળ વાતો કરશો ને, એ વાતો કરવાની સીધી વાત કરું છું. 25,000માં છે ને ઘર ના ચાલે. કોઈ કે કમાવાથી ઘર ના ચાલે એટલે હું નોકરી કરું છું, અને નોકરી કરું છું તો ક્યાં પૈસા ઉડાવું છું? બધા પૈસા ઘરે જ આપું છું ને. અરે તો પછી સાચું કારણ કહી દે ને કે ભાઈ તમે પગાર નથી લાવતા ઘરમાં એટલો બધો, એટલે હું નોકરી કરું, તો સમસ્યાનું સમાધાન થઈ જાય.
સમાધાન. કેમ? એટલા નાના કીકલા છે કે એમને ખબર નથી પડતી? હવે જો ઓછા ઘરમાં પૈસા આવતો હોય ને તો ઓછા વાપરાય, એવું કંઈ ન હોય કે પૈસા આપણે વાપરવા જોઈએ જ તે. તું ઓછા પૈસા વાપરે તો ઓહની રૂમ હાલે, એવું કંઈ ન હોય. આપણે ઓલા મોહન કાકાના છોકરોની છે તો એને 20,000 જ પગાર છે, લે ને એ આકે જ છે રૂમ. પણ હું પૈસા ઓછા વાપરું? હું વાપરું જ ક્યાં છું ને મને તો એ નથી ખબર પડતી. તો પછી હું તમારે પૈસાની જરૂર પડે છે એટલી બધી ઈ કે ને? ઘર ચલાવવાનું છે ભાઈ. આ એકલા રહેતા હોય ને એટલે ખબર ના પડે. ઘર લઈને બેઠા હોય ને તો ખબર પડે કે કેટલી વસ્તુની જરૂર પડે, કેટલી વિશે 100 થાય. જો હું છે ને કાંઈ નોકરી નથી મૂકવાની, અને તારા જીજાજીનો તો છે ને ઘરે જઈને વારો છે. હમણાંથી બહુ બોલવા લાગ્યા છે. એટલે તું મને સંભળાવતી હોય એવું કેમ લાગે છે કે એકલા રહેતા હોય એટલે ન ખબર પડે ને? એટલે મને ખબર પડે છે હો, ઘરમાં કેટલા પૈસા જોઈએ ને કેમ હાલે એ બધી મને ખબર પડે છે. એકલો રહ્યો એનો મતલબ એમ નથી કે ખબર પડતી હોત ને તો તે તારા જીજાજીને જવાબ આપી દીધો હોત. અહીંયા બેસાડીને મને ના સમજાવતો હોત. એને પૂછજે, એ પેલી વખત આવ્યા હતા ત્યારે હું જવાબ આપ્યો. એ મારા જીજાજી હોય ને એવું લાગતું જ નહોતું, કારણ કે એ મને કહે નથી 10 શબ્દ મોટા એને હું કહેતો હતો. અમારા ઘરમાં વડીલ કોણ છે? મારા સાસુમાં ને. હવે મારા સાસુમાં મારા પક્ષમાં છે. એમને તો મને કહ્યું છે કે તું નોકરી કર, મને કંઈ જ વાંધો નથી. વાંધો હોય ને તો અમારા બેનબાને, મારી નણંદ છે ને એને વાંધો છે. એ અને અમારા આજુબાજુના 3-4 લોકો છે એ બધા ચડાવણી કરે છે. તાર છૂટું કરવાનું કહે છે તો એ હું તાર હાહુ નહીં ખબર હોય? આ તારે હાહુ એમાં એની ભેગા ભળી ગયા હોય, તારા મોઢે હારા રહેતા હોય ને એની મોઢે એવી રીતના રહેતા હોય. એવું કંઈ જ નથી. મારા સાસુને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. એવું ક્યારેય નહીં કરે. અને આ વાતનો નિકાલ હવે બહુ જલ્દી લાવવો જ પડશે. એમને શું પ્રોબ્લેમ છે ને હું સારી રીતે જાણું છું. હવે જો મને તો આમાં બીજો કાંઈ રસ્તો દેખાતો નથી. કા તારા છૂટાછેડા થાય અને કા પછી તારે નોકરી બંધ કરવી પડશે. હવે સારી વાત તારી, તને જે સારું લાગે એ કર. આ મારે વાત તારી ઘરે કે ફોનમાં નહોત થાય એમ ને, એટલા માટે મેં કીધું. દેવાંગ કુમારે કીધું છે કે મેં હજી મારી ઘરે વાત નથી કરી, એટલે સારી વાત તારી, તું નોકરી મૂકી દે ને તો એમાં તારો ફાયદો. હવે તું અહીં પાછી આવી મારે તારો બીજા લગ્નનો ખર્ચો કરવો ને. નહીં કરાવું. હા, લ્યો લગ્નનો ખર્ચો બોલો. હજુ આ એક લગ્ન, હું શું વાત કરું છું તારી યારે રહીને? તું તારું કામ કર. ખરેખર હા, તું આવે છે ને તો મારે કાંઈ ઉપાધિ નથી રહેતી. બાકી તો મારા બા દરરોજ રોતા. સારું કહેવાય ને. હું આવું છું પછી બાની તબિયત પણ કેટલી સારી થઈ ગઈ છે. હા, આ જ્યારથી આવે છે ને સમયસર દવા આપે છે, ઘરનું ખાવાનું ખવડાવે છે. બસ હવે તો સુધારવા માંડી છે તબિયત. એટલે તો એને કહું છું કે હવે તું નહીં આવે ને તો ચાલશે. હા, તો હવે કાલથી બધું બંધ. શું બંધ? પાછું એમ નહીં કહેતી કે હું આવું છું એ તમને ભારે પડે છે, નથી ગમતી, હવે હું નહીં આવું. આવવાનું તો છે જ, પણ હવે કોઈક દિવસે આવજે. સારું, હું અઠવાડિયે છે ને એકવાર આંટો મારી જઈશ. તમને મળવા આવીશ અને તમારી તબિયત પણ જોઈ જઈશ. હા, વાહ વાહ વાહ, ખરેખર દેવાંગ, બહુ સરસ મજાનું નાટક કરે છે અમારી પત્ની. જોઈ લીધું ને? હા બેટા, આંખો પર વિશ્વાસ તો નથી થતો, પણ હા દામિની વહુ આવું કંઈક કરશે ધાર્યું નહોતું. અરે બીજો પતિ રાખ્યો છે, જોઈ લો ને. અહીંયા આવીને કેટલી સેવાઓ કરી રહી છે આ લોકોની. દેવાંગ શું બોલો છો? આપણે કોઈ બીજાના ઘરે છીએ, ઘરે જઈને વાત કરીએ. હા, અહીંયા તો તારી ઇમ્પ્રેશન ડાઉન થશે, તારી વેલ્યુ જશે, એવું જ છે ને તારા મનમાં? પેલા મારી વાત તો સાંભળો તમે. અરે શું સાંભળું તારી? હા, આ તારી જે કે પણ વાત હોય ને તારા ઘરમાં રાખજે. રામખોર સાલા, તને જરાય શરમ ન આવી? રહેવા દે ને બેટા, જ્યાં આપણો સિક્કો ખોટો હોય ત્યાં કોઈને કહેવાનો શું મતલબ? ખબર છે ને દામિની બહુ, તું તો વચ્ચે બોલતો જ નહીં. હો, મમ્મી, તમારા માટે હું મારા દીકરા સાથે ઝઘડી, મારી દીકરી સાથે ઝઘડી. એ લોકોને કહેતી રહી કે શંકા નહીં કરો, તમે ખોટા છો, મારી બહુ સાચી છે. પણ મને નહોતી ખબર કે જેના પર હું આટલો આંધળો વિશ્વાસ કરું છું ને એ જ મારા ઘરની અંદર કૂવો ખોદી રહી છે અને અમને બધાને પાડવાની કોશિશ કરી રહી છે. બસ કેટલી શંકાઓ કરશો? ઘણી વખત આંખની સામે જે જોતા હોઈએ ને એ પણ ખોટું હોય. ઓ માજી, મહેરબાની હો તમારી, મહેરબાની. હવે ખોટું અમારી વહુનો પક્ષ લઈને ખોટું એને બચાવવાની કોશિશ નહીં કરો. ખબર છે કે મારી વહુ અહીંયા આવીને શું રંગરલિયા મનાવે છે. મારે ન બોલવું જોઈએ પણ બોલવું પડે છે, અને મેં મારી દીકરી કરતાં વિશેષ રાખી છે. છતાંય મારા ઘરની ઇજ્જત ઉછાળવા બેઠી છે.
દામિની વહુ સોરી, વહુ કહેવાની પણ હવે ઈચ્છા નથી થતી, કારણ કે આજે તો તમે બધી મર્યાદા મૂકી જ દીધી છે. બેટા એકદમ સાચો હતો તું, ખબર નહોતી કે ઘરની બહાર આ પગ મૂકશે અને પછી આવા કોઈ કામ કરશે. મમ્મી બસ મેં કાંઈ ખોટું નથી કર્યું. લો બોલો. હાટ આટલું કર્યું છે મેડમ, એમ છતાંય એમણે કંઈ વધારે પડતું નથી કર્યું, કંઈ ખોટું નથી કર્યું, સાચું જ કર્યું છે. અરે બસ હવે બસ કરો ને. એ જ્યારથી અહીંયા મારા બાની સેવા કરવા આવે છે ને ત્યારથી મારા બાની તબિયત હાવ સારી થઈ ગઈ. સેવા કરવા મતલબ આ ઓવર ટાઈમ હતો, બરાબર ને? હા બાને ઓવર ટાઈમ કરીને તમારી સાથે લફડું કરતી હતી, બાકી મારી પત્નીને બીજો કોઈ કામ ધંધો તો છે જ નહીં ને. બસ દેવાંગભાઈ, બસ સાલા રામખો દેવાંગ મારી સામે ઊંચા અવાજે બોલે છે. હે દેવાંગ, શું કરો છો આ? તમારી વાત સાચી છે કે હું અહીંયા આવતી હતી. હા તો મારો ઓવરટાઈમ, પણ મારું કોઈ સાથે લફડું નથી. ભાઈ છે મારા. ભાઈ ભાઈ બોલીને ભાઈ બેન ના આ સંબંધને તો ના લજાવ કમ સે કમ. નહીં લજાવું, મને ખબર પડે છે. એટલા સંસ્કાર મારા મા બાપે મને આપ્યા છે. હા એની વાત સાચી છે. થોડાક વર્ષ પહેલા મેં એની આબરૂ બચાવી હતી. તમને એ પણ સાચું નહીં લાગે ને તો ડિટેલમાં કહું, સાંભળજો. જ્યારે હું કોલેજમાં હતી ને ત્યારે ફંક્શનમાંથી ઘરે આવી રહી હતી. કોલેજમાં એક પાર્ટી હતી, ત્યાંથી આવવામાં મોડું થઈ ગયું હતું. રસ્તામાં મારી ગાડી બગડી ગઈ હતી. ત્યાં હું ઊભી હતી તો 3-4 છોકરાઓ ત્યાં આવે ને ન બોલવાનું બોલવા લાગ્યા. કોઈ એક મારો હાથ પકડવા લાગ્યો ને ગંદી ગંદી વાતો કરતા હતા. એ સમયે અશોક પોતાના કામેથી પાછા આવી રહ્યા હતા. એમણે જોયું અને એ છોકરાઓને ત્યાંથી ભગાડી મારી ઇજ્જત બચાવી હતી. ત્યારથી હું એમને ભાઈ માનું છું અને એ મને બેન માને છે. હા એમના બા છે અને કેટલાય વર્ષોથી બીમાર છે. એમના ઘરનું કોઈ ધ્યાન રાખી શકે એમ નથી. એમને દવાઓ સમય આપી શકે એમ નથી. એટલે એમણે મને વાત કરી હતી કે જો અહીં આવીને હું ફક્ત ખાવાનું બનાવી દઉં ને તો પણ ઘણી મોટી મહેરબાની કેવડાવશે. છે મારી આબરૂ બચાવી હોય, હું એના માટે એટલું પણ ના કરી શકું મમ્મી? તો તમે આ વાત મને કરી શકતા હતા. તમને ખબર છે કે હું તમારી બધી વાત સાથે સહેમત છું, તો પણ તમે કેમ ના આ વાત કરી? તમને ખબર છે ને, ઓલરેડી દેવાંગ મને જોબ કરવાની ના પાડતા હતા. ઘરે એટલું બધું ચાલી રહ્યું હતું અને એમાં પણ જો હું આ વાત કરું કે હું કોઈના ઘરે જઈને રસોઈ બનાવું છું તો દેવાંગ મને જવા દે? તમને લાગે છે કે તમારા દીકરાનું દિલ એટલું મોટું છે? સાચી વાત છે દામિનીની મમ્મી. હકીકતમાં તો મારો જ વાંક છે. મેં તે દામિનીને એટલી બંધીમાં રાખી હતી ને કે એ જો આ વાત જણાવત ને તો પણ હું તો ક્યારેય સાચી જ ન માનું. શું ભૂલ થઈ ગઈ. મને નહોતો ખ્યાલ કે હકીકતમાં તમારી વચ્ચે આવો સંબંધ હશે. નકર હું ખોટી વાતે આવી શંકા ના કરે. અને બનતું પણ એવું જ હતું ને મમ્મી, તમે જ કહો ને. હા, હેતલે આવીને તારા વિશે જે વાત કરીને બેટા, એટલે એવું લાગ્યું કે નક્કી કંઈક ઊંધું થઈ રહ્યું છે. માફ કરી દેજે, ભૂલ થઈ ગઈ. મને અત્યાર સુધી વિશ્વાસ હતો. પહેલાં મારે તારી પાસેથી વાત જાણી લેવી જોઈતી હતી. જો આ તારા ભાઈ છે, આ એમના બા છે, અને માણસની મદદ કરવી જ જોઈએ. ને તમે સારું જ કામ કરી રહ્યા છો. બની શકે તો તમે ત્રણેય અમને માફ કરજો.